નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંહડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ વિશ્વની અંદરમાં જે પણ કાંઈ ઘટનાઓ બને, સારી, નરસી, ખરાબ, આપઘાતની, સુસાઇડની, રેપની, હમણાં સૌથી હોટ ટોપિક જે દેશની અંદરમાં ચાલે છે, બંગાળની જે બનેલી ટ્રેની ડોક્ટર ઉપર થયેલી રેપની પાશવી ઘટના, આવી ખૂણે ખાંચરે જાણતા અજાણતા કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવે, કેટલીક ઘટનાઓ પ્રકાશમાં નથી પણ આવતી. આવી તો કઈ પાર વગરની ઘટનાઓ એવા રાજ્યના એક એક ભાગ્યની અંદરમાં બનેલી છે, એવા ભાગમાં બનેલી છે કે જેની કરુણ કહાની જ્યારે રજૂ કરવાની અંદરમાં આવે ત્યારે ભલભલાની આંખમાંથી આંસુ પડી જાય. કે માણસ આટલો બધો ક્રૂર, આટલો કઠોર, આટલો નિર્દયી, આટલો પાશવી, આટલો અત્યાચારી, આટલું દમન, કે માણસની અંદરમાં આટલો બધો રાક્ષસ કોણ પેદા કરે છે? જન્મ લીધો ત્યારે બાળકો કેવા શાંત હોય છે, કેવા એકદમ આપણને રમાડવા ગમે એવા હોય, અને ધીરે 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 ઉંમર વધતાની સાથે આ 5 દોષોનો જે વધારો થાય, ઉંમર વધવાની સાથે ઉંમર વધે એના કરતાં 10 ગણી સ્પીડે આ 5 દોષો આપણા અસ્તિત્વની અંદરમાં વૃદ્ધિ પામતા હોય છે. અને જો આપણે એને થોડુંક વજન આપ્યું, થોડોક એને આશરો આપ્યો, એના તરફથી થોડી કૂણી લાગણી બતાવી, સોફ્ટ કોર્નર, કૂણી લાગણી એટલે જેને આપણે સોફ્ટ કોર્નર કહી શકાય, મેં એના પ્રત્યે થોડી સોફ્ટનેસ બતાવી, અને પછી જો એ 5 દોષોને જે વજન મળે છે, જે અધિકાર મળી જાય છે, અને જે રીતે પોતાનો રોફ અને દાદાગીરી બતાવે છે, આજ બધું જોવા માટે મળે છે ને. અત્યારે દરેક દેશની અંદરમાં કોઈક એવી આગ સળગે છે જેની અંદરમાં બધા પરેશાન છે. જે રીતે પરમાત્માએ વર્ણન કર્યું છે કે આવનારો સમય બહુ વિષમ આવવાનો, બહુ તકલીફદાયક આવવાનો, આ હુંડા અવસરપીણી, એમાં વળી પાછો 5મો આરો, દુષમ નામનો 5મો આરો, અને એમાં રોજ બરોજ કંઈક છમકલા, કંઈક યુદ્ધ, કોઈ જગ્યાએ રેપ, કોઈ જગ્યાએ ખૂનબાજી, કોઈ જગ્યાએ છરાબાજી કરવાની. ઉદયપુરની અંદરમાં સાવ નાનકડી ઘટના, કેટલી નાની ઘટના કે 2 દીકરા, અલગ અલગ કોમના 2 દીકરા હતા, અને એમાં એક જનુની કોમના દીકરાએ એના જ ક્લાસની અંદરમાં ભણનારો, એની સ્કૂલમાં ભણનારો, એનો દોસ્ત જેવો, એની પાર્ટનર જેવો, એના પાર્ટનર જેવા છોકરાને બસ સ્કૂલની નોટ નહીં આપવાની બાબતની અંદરમાં, કે આપવાની બાબતમાં, કે જે 12 કારણ આ આવ્યું છે એ બાબત બતાવું છું, બસ છરી મારી દીધી, અને દીકરાનું મોત પણ થઈ ગયું, દીકરાનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું. અને આખું ઉદયપુર અત્યારે ભડકે ભરે છે, ઇન્ટરનેટ બંધ, અફવાઓથી ઘેરાઈ ગયેલું આ નગર. કોણ આવા નાનકડા સ્કૂલમાં ભણનારા છોકરાને આવું સ્ટેબિંગ કરવાનું કોણ શીખવાડે? ઘરેથી છરી લાવવાની, આટલી બધી ક્રૂરતા આ બાળકની અંદરમાં હજી તો ઉગીને ઊભા થાય છે. બસ આ 5 દોષ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની વિષતા, આ 5 દોષોનું વિસ્મય ચક્કર, આ 5 દોષોના ચક્રવ્યૂહમાં અગર માણસ ફસાઈ ગયો પછી એમાંથી બહાર નીકળવું બહુ કઠિન પડી જાય છે. માટે જ આ આચાર્ય ભગવંતે આ હોટ ટોપિક પકડ્યો છે. એમને કદાચ માણસોનું નિરીક્ષણ કર્યું હશે, પ્રત્યેક માનવોની જિંદગીની દાસ્તાન એમને જોઈ હશે. એ સમયમાં પણ આવા યુદ્ધો ચાલે, ખૂન ખરાબા ચાલે, રાણીઓ પણ ગેરમાર્ગે જાય, રાણીઓ પણ વ્યભિચારના માર્ગે જાય. સારા સારા પરિવારની અંદરમાં જન્મેલા ખાનદાન માણસોને અને સમણ જીવનની અંદરમાં આવ્યા પછી પણ, સંયમ જીવન પ્રાપ્ત કર્યા પછી પણ ક્યારેક આ 5 દોષોની ચુંગાલમાં ફસાઈ અને ન થવાના કાર્યો પણ થઈ ચૂકતા હોય છે. એટલે જ આપણને સાવધાન કરે છે
આ 5 દોષોની ભયંકરતાને જાણો, આ 5 દોષોની ભયંકરતાને એકવાર સાંભળો અને એનાથી બચવા માટેની કોશિશ કરો. ક્રોધ અને માન, એની વાત તો પતી ગઈ. હવે ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ, એ વાસવ મંત્રી, પુરંદર દત્ત રાજા અને વિશાળ ધર્મસભા, હવે તો આખું ગામ જોડાઈ ગયું. નગરના લોકોને પણ આ વાતો સાંભળવી ગમી, કારણ કે પોતાની જ વાત છે, પોતાને જ આવું થતું હોય છે. કોઈ આમાંથી ક્રોધ પરેશાન કરે, કોઈ માન પરેશાન કરે. આ પ્રવચન સાંભળ્યા પછી જે રીતે લોકોના સમાચાર મેસેજ વાયા લોકો જે રીતે કેવડાવે છે, ગુરુદેવ એમ લાગે છે કે સાંભળતા સાંભળતા અમે અમારી કથા સાંભળીએ છીએ. અરે તમે નહીં, વાંચતા મને પણ એમ લાગે છે કે જાણે મારી કથા છે, અને બોલતા બોલતા એમ લાગે છે કે હું પણ જાણે કે મારી જ કથા બતાવી રહેલો છું. આ 5 દોષોની પરેશાની તો કોને નથી? સમગ્ર જીવ સૃષ્ટિને આ પરેશાની છે. અને આ જવા ધર્મનંદન સુરીશ્વરજી મહારાજાએ એ વાસવદત્ત મંત્રી, પુરંદર દત્ત રાજા, વિશાળ ધર્મસભાની સામે, અને આખી કથા ઓલરેડી કથા ચાલે છે. કુંવરે ચંદ્ર કુંવરની આગળ સાગર દત્ત મુનિવર કથા બતાવે છે, અને એ કહે છે કે આ 5 દોષો વાળા વ્યક્તિઓ છે, અને તમને જંગલમાં ઉપાડીને લાવવાનું આ કારણ છે. કારણ તો હજી આગળ બતાવશે, પણ એની માટેની આખી આ જે કથાઓ ચાલે છે, એક દોષની સ્પેશિયલ એક કથા. ક્રોધની કથા સાંભળી ચંડસોમની, અભિમાન માટે કથા સાંભળી માનભટ્ટની. આવા ચંડસોમ અને માનભટ્ટ અલગ અલગ નામે, કોઈનું નામ મનોજ હોય તો પણ માનભટ્ટ હોઈ શકે, કોઈનું નામ મુકેશ હોય તો પણ માનભટ્ટ હોઈ શકે, કોઈનું નામ માનવ હોય તો પણ માનભટ્ટ હોઈ શકે, કોકનું નામ કોઈ પણ હોય, પણ માનભટ્ટ કે ચંડસોમ કોઈ પણ નામે હોઈ શકે. એ ચાહે પદ્મબોધીનું નામ હોય તો પણ એ માનભટ્ટ અને ચંડસોમ હોઈ શકે છે. એટલે નામ ભલે અલગ છે, પણ કામ આપણા બધાના અનાદિકાળના સંસ્કારોથી આ જ ચાલતા જાય છે. અને ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ સાહેબ પહેલા માયાનું સ્વરૂપ બતાવે છે કે ક્રોધ અને માનને જાણ્યા, હવે એક માયાને જાણો. અને આચાર્ય ભગવાન કહે છે કે માયા બહુ શાંત રીતે આગળ વધે છે. અને વાત સાચી છે. આપણે જો વિચારીશું ને તો ક્રોધ અને માન છે ને, કદાચ એના લક્ષણો સિમ્ટમ્સથી આપણે જાણી શકીએ. ક્રોધ તો ખબર પડી જ જાય, આંખો લાલ થાય, શરીર ધ્રુજવા માંડે, રૂવાડા ખડા થવા માંડે, આખી ચહેરાની રેખાઓ તંગ બની જાય, હાથના હાવભાવ બદલાઈ જાય. એટલે ઓલો ખબર પડી જાય, ભાઈ ભાગો અહીંયાથી, આની અંદરમાં વૈશ્વાન નર જાગ્યો છે, ચંડસોમ અંદરમાં પ્રવેશી ગયો છે. અભિમાનમાં પણ ખબર પડી જાય, એની ચાલવાની, બોલવાની, બેસવાની અને એની એક આગવી શૈલી હોય. અભિમાન મારી વ્યક્તિ આમ જે રીતે ચાલે એનું એક ગુમાન દેખાય, એટલે એ પણ ખબર પડી જાય. પણ તકલીફ એ છે કે માયા ક્યારે પકડાતી નથી. માયા કારમીરે માયા મકરો ચતુર સુજાણ, સરસ મજાની સજ્જાઈ આવે છે. એમાં માયાના જે સ્વરૂપ બતાવેલા છે, લક્ષણ બતાવ્યા છે, બહારથી કશી જ ખબર ન પડે, બિલકુલ સાયલેન્ટ. તમને ખબર છે કેન્સર રોગ એવો છે કે છેલ્લી મુમેન્ટ પર, લાસ્ટ સ્ટેજમાં કેન્સર પહોંચે ત્યાં સુધી વ્યક્તિને ખબર સુદ્ધા નથી પડતી. અને એક દિવસ વિસ્ફોટ થાય, એક દિવસ કેન્સરના પરમાણુ અંદરમાંથી પોતાનો બરબો પોકારે, પણ ત્યાં સુધીમાં તો એટલું બધું શરીર એને કબજે કરી લીધું હોય છે, એટલો એનો ફેલાવો થઈ ચૂકેલો હોય છે કે લગભગ 4થા સ્ટેજના કેન્સરની અંદરમાં આવ્યા પછી બસ ખાલી થોડા દિવસોમાં તો કેસ ખતમ થઈ જાય છે. બસ આ છે માયા. ખબર નહીં પડે, આપણી બાજુમાં બેઠેલી, આપણી સાથે રહેનારી, આપણી સાથે સુનારી, આપણી સાથે એક જ દિવાલની અંદરમાં સાથે રહેનારી, આપણી સાથે જમનારી, साथ में भोजन, साथ में घूमना, साथ में चलना, साथ में बोलना, साथ में सोना, हर चीज साथ में करना. अरे साथ में पढ़ाई करना, તો પણ ખબર ના પડે કે આ વ્યક્તિ માયાવી છે ને કયો દંભ ખેલી જશે ને કઈ રમત રમી જશે અને શું સમયમાં કયો દાવ ખેલી જશે, કાંઈ જ ખબર ના પડે, કોઈ કહેતા કોઈ નહીં. અને જ્યારે અચાનક એ દાવ બદલે, દગો આપે, ફડકો આપે, ત્યારે આપણી આંખ ઉઘડે એની પહેલા તો જે રીતે આપણે ઠગાઈ ગયેલા હોઈએ છીએ, ઉલ્લુ અને આપણે ચીટ થઈ ગયેલા હોઈએ છીએ, ત્યારે કશું જ નથી બાકી વસ્તુ. તમે જોઈ લો, આ દેશની અંદરમાં અંગ્રેજો આવ્યા, એ લોકોને ખબર હતી કે સામની છાતીએ તો હિન્દુઓના રાજાઓને ક્યારે હરાવી નહીં શકાય. હિન્દના રાજાઓ, એના પાવરફુલ રાજાઓની પાસે એવી લડાયક શક્તિ હતી કે સામી છાતીએ તો આપણે ક્યારે પણ લડી શકવાના નથી. આખો ઇતિહાસ વાંચી જજો, 200 વર્ષની ગુલામી અંગ્રેજોની. અને એની પહેલા
700, 800, 900 વર્ષની જે રાજ્ય સત્તા હતી મોગલોની, આ બંને જણાનો આખો ઇતિહાસ વાંચી લેજો. મેં તો એના ભરચક પુસ્તકો વાંચ્યા છે, હજારો પાના વાંચી નાખ્યા છે, અને આ બધાની અંદરમાં એક જ વાત જોઈ છે, આ બંને જણાએ, આ બંને સત્તાએ હિન્દુસ્તાન ઉપર દગા, ફડકા, માયા, વિશ્વાસઘાત, દગો, પ્રપંચ, ચીટિંગ અને ધોખો આપીને આપણી ઉપર રાજ કર્યું છે. કોકને ફોડી નાખ્યા, રાજ્યની મુખ્ય વ્યક્તિને ફોડી નાખી, ધનની લાલચ આપી દીધી. સૌથી પહેલું પ્લાસીનું જે યુદ્ધ જીતવાની અંદરમાં આવ્યું, રોબર્ટ ક્લાઇવે સૌથી પહેલું પ્લાસીનું જે યુદ્ધ જીત્યું બંગાળની અંદરમાં, અને ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શરૂ થયું ભારત દેશની અંદરમાં. ત્યારે એ વખતે ત્યાંના એક મુખ્ય મિર્જાફર નામનો માણસ હતો, એને ફોડી નાખ્યો. અગર જો એને ફોડ્યો ન હોત તો કોઈ દિવસ અંગ્રેજોની તાકાત નથી કે સામની છાતીએ હિન્દુઓને હંફાવી શકે. તાકાત છે, શક્તિ હતી એ લોકોની, માત્ર દગા, પરપંચ, માયા, ફડકા કરીને જીતી ગયા. અરે એમાં શું મોટી વાત છે? આરો તમે સાપણની જેમ જીતી ગયા, તમે માયા અને ફડકા કરીને જીતી ગયા. તાકાત હોય તો સામે આવી જાઓ. રજપૂતો છે ને સામી છાતીએ ઘા કરતા હતા, ક્યારે પારોટના પગલા નથી પડ્યા. રાણા પ્રતાપને એટલા બધા ચાન્સ મળેલા કે દગા ફડકાથી અકબર બાદશાહને મારવાનો, ખતમ કરવા માટેનો હાથ વેતમાં ચાન્સ હતો, હાથ વેતમાં. પણ ના પાડી દીધી રાણા પ્રતાપે, ના પાડી દીધી રાણા પ્રતાપજીએ કે એસે કેસે માरूंगा, રજપૂત હું. લલકારીને ઘા કરી સામે છાતી, એને બતાવી જો ઘા કરી રહેલો છું. અને મોગલોએ હંમેશા પીઠ પાછળ ઘા કર્યા છે. હત્યા હોય પછી ફોડવાનું કામકાજ હોય, આ બે સત્તા આ દેશની અંદરમાં જીતી છે. કારણ કે આપણે હિન્દુઓ ભોરા, આપણે હિન્દુઓ હજી પણ આજે ભોરા પડીએ છીએ, હજી પણ આપણે માર ખાઈએ છીએ, હજી પણ આપણે જાગી નથી શકતા, હજી પણ આપણે કોકના દ્વારા દોરવાઈ જઈએ છીએ, હજી પણ આપણે કોકના દ્વારા દોરી સંચારમાં આવી જઈએ છીએ, હજી પણ આપણી ઉપર કોઈ કઠપુતળીની જેમ નાચ નચાવી જાય છે. હિન્દુ પ્રજા એટલી ભોળી પ્રજા છે, એટલી સરળ પ્રજા છે, એને કોઈ પણ આવીને ઉલ્લુ બનાવી જાય, કોઈ પણ. પછી એ દેશનો દુશ્મન હોય, ગદ્દાર હોય, એને કોઈ પણ બસ એને થોડીક લાલચમાં આપી દો, એની બે વખાણ કરી દો, એને થોડી સગવડ આપી દો, બસ એ તમારી ઉપર ઓર ઘોર બની જવાનું. આ દેશની પાસે બધું જ છે, પણ હિન્દુઓની પાસેનું આ જે ભોળપણ છે ને, એ આપણને ખૂબ ભારે પડે છે. ખૂબ ભયંકર, એટલે એટલું બધું ભારે પડ્યું છે કે ન પૂછો વાત. બાકી આ દેશની અંદરમાં તાકાત હતી આ લોકોની. આ દેશનો પાવર, એની સૈન્ય શક્તિ, એની વ્યૂહ શક્તિ, આ દેશની અંદરમાં જે જ્ઞાન વિજ્ઞાનની જે વાતો હતી, નાલંદા જેવી વિદ્યાપીઠો ચાલતી હતી, ઠેર ઠેર ગુરુકુલો અને પાઠશાલાઓ ચાલતી હતી. શિક્ષણનું સ્તર આ દેશની અંદરમાં એટલું ઉપર હતું કે આ દેશની વાતો દુનિયાની અંદરમાં થતી હતી. અંગ્રેજોએ આવીને આપણો ઇતિહાસ ભલે કલંકિત કરી નાખ્યો, ભલે આપણને માનસિક ગુલામ બનાવી દીધા, ભલે આપણને યુનિસેફના શિક્ષણના પુસ્તકો ભણાવી અને આપણે જ આપણા દેશના દોષ કાઢનારા બની ગયા. પણ હકીકત એ છે કે આ દેશની અંદરમાં માયા, પ્રપંચ, દગો, કપટ, વિશ્વાસઘાત અને ધોખો, આના દ્વારા જ આ બે સત્તાએ રાજ્ય કર્યું છે. એમાં કોઈ વાત નથી. મેં જયારે આ વાંચ્યું ને ત્યારે એ લોકો પર તો એક જાતનો માનસિક અભાવ થઈ ગયો. આટલા બધા તમે નીચે ઉતરી ગયા, કોઈના રાજકુમારને ફોડ્યા, કોઈને મંત્રીના ફોડ્યા, કોઈની રાણીઓને ફોડી, કોઈ રાજ્યના મુખ્ય સલાહકારને ફોડ્યો, કોઈ ગામના ભોળી વ્યક્તિને ફોડી નાખી, ધાક ધમકી આપીને તમે એને દગો અને વિશ્વાસઘાત કરાવડાવ્યો, અને પછી રાજ્ય કર્યું. બસ આટલા તમે ઢીલા પોચા હતા. અરે શક્તિ હોય તો અમારા હિન્દુઓની સામે આવી જાઓ, તો સામી છાતી યુદ્ધ કરવું હતું. આટલા બધા નમાલા, આટલા બધા ઢીલા, અને કે અમે તમારી ઉપર 200 વર્ષ શાસન કર્યું. અંગ્રેજો એમ કે છે, અને મોગલો એમ કે છે કે અમે તમારી ઉપર શાસન કર્યું. અગર જો અમને આવું કરતા આવડતું હોત ને, તો સમગ્ર હિન્દુસ્તાન આજે સમગ્ર વિશ્વ ઉપર રાજ કરતું હોત. અગર હિન્દુઓને જો આવું આવડતું હોત તો. હિન્દુઓ પાસે બધું જ છે. હિન્દુમાં આપણે જૈનો પણ આવી ગયા, સમગ્ર હિન્દુસ્તાનની વસ્તી આવી ગઈ. પટેલ, બ્રાહ્મણ, શીખ, આપણે જૈન, બધા જ આની અંદરમાં હિન્દુઓની અંદરમાં આવી ગયા. અગર આપણને હિન્દુઓને જો આવું માયા, પ્રપંચ, દગો, કપટ, ધોખો, વિશ્વાસઘાત, ચીટિંગ, આ બધું જો કરતા આપણને આવડતું હોત ને, તો આજે આપણે આ દેશની અંદરમાં માત્ર હિન્દુસ્તાનમાં નહીં, સમગ્ર વિશ્વ ઉપર આપણા વિજય વાવટા ફરકતા હોત. પણ આપણને આ સંસ્કારમાં નહોતું. કોઈને ઠગવા નહીં, કોઈને માયા નહીં કરવી. અને આ માયા પ્રપંચના કારણે વ્યક્તિ જીવનની અંદરમાં સાવ પુણ્યથી પાયમાલ બની જાય, ખતમ થઈ જાય, પુણ્ય પરવારી જાય.
જોઈ લો, આ બ્રિટન દેશ એક સમયની અંદરમાં જેનો સૂર્ય ક્યારે અસ્ત નહોતો પામતો, એ દેશની અંદરમાં હવે મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનો બધા બદલાયા કરતા હોય છે. અસ્થિરતા અને અરાજકતાની અંદરમાં ફસાઈ ગયેલું છે. કારણ કે જે દિવસે માયા કપટના ખેલ, તમારું પુણ્ય હશે ત્યાં સુધી ચાલી જવાનું, પણ પુણ્ય જ્યારે પરવારશે ત્યારે કોઈ હાથ પકડવા નથી આવતું. ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ સાહેબ એ જ બતાવે છે કે 4 પ્રકારની સરળતા જીવનમાં જરૂરી છે. પહેલા નંબરમાં જીવનની સરળતા. આચાર્ય ભગવાન કહે છે કે કથા તો હું તમને બતાવીશ, કથા દ્વારા માયાનું તીવ્ર સ્વરૂપ, પણ માયા એટલી શાંત રીતે આગળ વધે છે, ખબર પણ નહીં પડે. જો બિલાડી છે ને આપણી બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ખબર નહીં પડે, કારણ કે કુદરતે એને પગની અંદરમાં એવા પ્રકારની ગાદી આપી છે, એવી ગાદી આપી છે કે પગ મૂકીને આપણી બાજુમાંથી પસાર થશે ને તો એ આપણને ખ્યાલ સુદ્ધા નહીં આવે કે અહીંયાથી બિલાડી બાજુમાંથી પસાર થઈ. બસ આ માયા ચીજ આવી છે. માયાવી વ્યક્તિ એટલો સાયલેન્ટ આગળ વધે, એટલો શાંત થઈને આગળ વધે કે આપણે આમ વિચારી પણ ન શકીએ, જોઈ પણ ન શકીએ, કલ્પના પણ ન કરી શકીએ કે આ રીતે કોઈક દંભી કપટી માણસ આ રીતે દંભ અને માયા કરી પણ શકે છે. તો 4 પ્રકારની સરળતા જીવનમાં જોઈએ. પહેલા નંબરમાં જીવનની સરળતા, બીજા નંબરમાં વિચારોની સરળતા, ત્રીજા નંબરની અંદરમાં વચનની સરળતા અને ચોથા નંબરમાં આવે છે વર્તનની સરળતા. આ 4 પ્રકારની સરળતા જરૂરી છે. જીવન એટલું સરળ હોય, સરળ, સીધું અને વાંસળી જેવું જીવન મારે જીવવું એવું. બિલકુલ સરળ, એકદમ સીધું અને સપાટ, કોઈ માયા નહીં, કોઈને ઠગવાની વાત નહીં, કોઈનું આઘું પાછું કરવાની વાત નહીં. આ વાત આને પહોંચાડે, આ વાત આને કરે, આ વાત આને કરે. કેટલાક લોકોને આવું ન કરે ત્યાં સુધીને રાતના ઊંઘ જ ના આવે, એનું ખાધેલું ન પચે, એને એમ લાગે કે દિવસ આજે ખાલી ગયો છે. એ ગોસી, માયા, કપટ, આમ છે ને ક્યારેક ક્યારેક આવી વ્યક્તિઓને જોઈને ચીડ ચડે છે. ગામે ગામ ફરીએ છીએ એટલે એવા માણસો આવે, એવા પણ કપટી માણસો દેખાતા હોય કે કરવું ના કંઈ ના હોય અને વાતો એટલી બધી મોટી કરે, એટલે બાર છાપ એવી પાડી બતાવી હોય છે કે બસ જાણે કે ચોમાસા બધી પકતી હું જ કરું છું, હું જ બધું સંભાળું છું, હું છું તો આ ચોમાસું ચાલે છે, હું છું તો આટલું મોટું ચોમાસું થઈ શકે છે મહાત્માને. આમ એટલી બધી વાતો કરે, ખબર પડી જાય કે આ વ્યક્તિના અંદરમાં મેન્ટાલિટી શું છે. ભલે આપણે બોલીએ નહીં, પરંતુ માણસની પર્સનાલિટી એની અંદરની મેન્ટાલિટી બતાવી આપતી હોય છે. એટલે ઠીક છે, બોલીએ નહીં, પણ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિને બસ માયા કરીને પોતાની જિંદગીનો નૌકા આગળ વધારવી છે. તો જીવનની સરળતા, વિચારોની સરળતા. એટલા બધા વિચારો સાફ, એટલા સરળ, કેટલાક વ્યક્તિઓના વિચારો સાંભળીએ ને એટલા બધા ગૂંચવાયેલા કે આપણને પણ ગૂંચવી નાખે, આપણને પણ આ આખા ડિસ્ટર્બ કરી નાખે. ત્રીજા નંબરમાં વચનની સરળતા. વચનો એટલા સરળ, એવા શબ્દો ન બોલે કે જેમાં માણસ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આમાં તમે હા પાડી કે ના પાડી. એટલા બધા વિચિત્ર શબ્દો હોય કે આપણે આમાંથી અર્થ જ ન કાઢી શકીએ કે આ ભાઈ શું કહેવા માટે માંગે છે, કે હા કહે છે કે ના કહે છે. અને ચોથા નંબરમાં આવે છે વર્તનની સરળતા. વ્યવહાર, પોતાનું વર્તન સામેવાળી વ્યક્તિને એટલું બધું સરળ લાગે. આ તો વર્તન એવું વિચિત્ર હોય ને કે એમ લાગે કે જાણે કે ધર્મિષ્ઠ છે અને અંદરમાં શું ભરેલું હોય કાંઈ જ ખબર ન પડે. ક્યારેક એ માણસોનું જ્યારે અસલી ચહેરો પ્રગટ થાય ને ત્યારે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ વ્યક્તિ આવો નીકળી શકે, આવો હોઈ શકે. એટલે વિચાર, વાણી અને વર્તન, આ 3 ક્ષેત્રની અંદરમાં માયા લગભગ વધારે કરવાની અંદરમાં આવે છે. આ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ વિશાળ સભાને આખી માયાનું સ્વરૂપ બતાવે છે. હવે આચાર્ય ભગવાન કહે છે કે હવે આવી માયા અને એનાથી જો દૂર થવું હોય, કારણ કે આ માયા છે ને એ તમને બહુ ઉપરથી નીચે ભ્રષ્ટ પણ બનાવી શકે છે. આ માયા તમને પહેલા બહુ ઉપર લઈ જશે અને પછી તમને નીચે પછાડી પણ દે છે. એવી આ રાક્ષસી, એને એવી આ ભયંકર માયાના પનારે જો ન પડવું હોય તો આ એક કથા સાંભળી લો. માયાદિત્યની આ કથા છે. રાજાને કહે છે કે આ સભાની અંદરમાં 2 માણસો આવીને બેઠેલા છે. જોઈ લો, રાજન દૂરના ભાગની અંદરમાં બેઠેલો છે. એના ચહેરા ઉપર તમને આમ કપટની લિપિ લખાયેલી જોવા માટે મળશે. એટલો બધો કપટી, એટલો બધો અંદરથી વિચિત્ર માણસ. તો
આચાર્ય ભગવાન કથા શરૂ કરે છે કે જંબુદ્વીપ એમાં ભરત ક્ષેત્ર અને એની અંદરમાં કાશી દેશ અને એમાં વારાણસી નામની નગરી. બોલીએ છે ને, કાશી દેશ વારાણસી રાજે રે, અશ્વસેન છત્રપતિ સાજે રે. પ્રભુ પાસનાથ પરમાત્માનું જ્યાં જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, પ્રભુની કેવળ જ્ઞાન ભૂમિ, આ બધું જ્યાં આગળ થયેલું હતું એ કાશી દેશ અને વારાણસી નગરી, ગંગા નદીના કિનારા ઉપર રહેલો આ નગર છે. ઐતિહાસિક નગર. અનેક તીર્થંકરોના કલ્યાણકો થયા છે. અનેક જાતના અદ્ભુત ઇતિહાસો આ કાશી દેશની અંદરમાં, કાશી દેશમાં અને વારાણસી નગરીની અંદરમાં થયેલા છે. વારણા અને અસી આ બે નદીના કિનારા ઉપર વસેલું ગામ એટલે વારાણસી. ગંગા નદીનો અદ્ભુત કિનારો. આજે પણ હિન્દુઓના માટે તીર્થ સમાન આ તીર્થ છે, આ ગામ છે. આપણા જૈનો માટે પણ કલ્યાણક ભૂમિ છે તીર્થંકરોની, જ્યાં વિદ્યા અને વિનયની વાતો ચાલતી હોય છે, જે નગર માત્ર પવિત્રતમ ગણાતું હોય છે. આવા કાશી દેશની અંદરમાં વારાણસી નગરી અને એ ગંગા નદીના દૂરના કિનારાના બાજુની અંદરમાં વાયવ્ય દિશાની અંદરમાં એક શાલિગ્રામ નામનું નાનું નગર હતું. બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં એવું નગર. અને એ નગરની અંદરમાં ગંગાદિત્ય નામનો એક વણિક રહેતો હતો. વણિક જન્મથી દરિદ્ર હતો, કૃતજ્ઞ હતો, ચાળિયો હતો, સર્વ દુર્ગુણોનું મંદિર હતો. અને ખાસ કરીને આ વ્યક્તિ માયાવી, કપટી, દંભી, એટલી બધી ગૂંચવણ, એટલી બધી ગૂંચ, એવા માણસોને ફસાવી નાખે, એવી રીતે આ દાવ ખેલી નાખે. કેટલાના ઘર તોડાવ્યા, કેટલાય પતિ પત્નીઓના સંબંધોને ખતમ કરી નાખ્યા, કેટલાય બાપ દીકરાઓને દુશ્મન બનાવી નાખ્યા. આખા ગામની અંદરમાં આ છોકરાએ હાહાકાર મચાવી નાખ્યો. અને એટલી સિફતથી, એટલી ઉસ્તારીપૂર્વક, એટલી ચાલાકી દ્વારા આ વ્યક્તિ જે દાવ ખેલી જાણે કે તમે હજી સમજો એની પહેલા તો તમે એના ભોગ અને શિકાર બની ગયા હોય. આખું નગર આનાથી ત્રાહીમામ હતું. એક તો હતો કૃતજ્ઞ અને સાયલેન્ટલી એવી વાત કરે, એવો હસતો ચહેરો, એવી મીઠી જબાન, એવી મીઠી ભાષા. તમને કદાચ ખબર હશે, વર્ષો પહેલા ચાર્લ્સ શોભરાજ નામનો એક ઠગ બની ગયો. ચાર્લ્સ શોભરાજ દંતકથા સમાન આ વ્યક્તિ હતી, જેને પોલીસ વર્ષો સુધી નથી પકડી શકી. આ ચાર્લ્સ શોભરાજે એક પણ ખૂન કર્યા વગર, ક્રાઇમનો એક પણ કિસ્સો કર્યા વગર, એક પણ ખૂનનું બુંદ પાડ્યા વગર લાખો કરોડો અબજો રૂપિયાની સંપત્તિની ઉચાપત કરી છે. એની પાસે બોલવાની વાચાલતા, લગભગ દુનિયાની મોટા ભાગની ભાષાઓનો જાણકાર, અને એનો દેખાવ એવો સોફિસ્ટિકેટ અને એવો માણસ દેખાય, વિચારી પણ ન શકાય કે આ ઠગ હશે. ઠગ નહીં, મહાઠગ. એને એવી સંપન્ન પરિવારની સ્ત્રીઓને ભોળવી છે, એવી ઠગી છે. એવા એને મોટા મોટા ન્યાયાધીશ એવા માણસોને પણ ઠગી નાખ્યા છે. અને કયા દેશની કઈ વ્યક્તિને નથી ઠગી, આ સવાલ છે. ચાર્લ્સ શોભરાજ, ક્યાંકથી એકવાર સર્ચિંગ કરી લેજો, તમને એની કહાની જોવા માટે મળશે. અને બસ આના જેવો આ માણસ ગંગાદિત્ય, અને આમ પાછો હોશિયાર, ચાલાક, પણ એની બધી ચાલાકી લોકોને ઠગવામાં, માયા કરવામાં, કૂડ કપટ રમવાની અંદરમાં, એક બાજી ગોઠવવાની અંદરમાં. અને આવા માણસો આપણી આજુબાજુની અંદરમાં હશે, અરે પરિવારમાં સાથે હશે, આપણા મિત્ર સ્વરૂપે, આપણા પરિવારના સ્વરૂપે, આપણા દૂરના સગા સંબંધીઓના સ્વરૂપની અંદરમાં. એને બસ આવું જ બધું રમે, આવી બધી ગોસિપ ચાલ્યા કરે મગજની અંદરમાં. કેટલાય પરિવારોની ફરિયાદો સાંભળી છે કે સાહેબ એવા માયાના કપટના ખેલ ખેલાયા છે અમારી સાથે, એવા કપટના અનુભવો થયેલા છે, સંસાર ઉપરથી વૈરાગ્ય છૂટી ગયો છે. આ તો સંસારમાં રહેવું પડે. બાકી જે રીતના અમે ઠગાયા છે, ચીટિંગ થયેલું છે, બિઝનેસ હોય, પરિવાર હોય, લગ્ન સંબંધી બાબતો હોય, પૈસાની લેવડ દેવડની બાબતો હોય, મકાન લેવા વેચવાની બાબતની અંદરમાં હોય, અરે કયા ક્ષેત્રની અંદરમાં આ માયાવી પુરુષો નથી, એ સવાલ છે. અને આ ગંગાદિત્ય આખા ગામની અંદરમાં એને હાહાકાર મચાવી નાખ્યો. લોકો કે યાર આટલો બધો હોશિયાર છે, અગર સારી રીતે શક્તિ વાપરે તો આ છોકરો ક્યાં ને ક્યાં પહોંચી શકે. પણ હવે એની મેન્ટાલિટી જેવી હતી, જન્મથી સ્વભાવ જ એવો લઈને આવેલો હતો કે સીધી રીતે વર્તી જ ન શકે. અને એનું આ બધું જોયા પછી આખા નગરે ભેગા થઈને એનું નામ બદલી નાખ્યું અને નામ કર્યું છે માયાદિત્ય. ભાઈ આ તો માયાવી છે, આ ભલભલાની જારમાં બિછાવીને એમ છે. ગંગાદિત્ય
ગંગા નદીના કિનારે રહેનારા સૂર્ય સમાન ગંગાદિત્યમાંથી નામ પડી ગયું છે માયાદિત્ય. અને એક ગામની અંદરમાં એનાથી જ ઓપોઝિટ, બિલકુલ ઉલટો, સરળ, સીધો, ભદ્રિક, એકદમ કૃતજ્ઞ, એકદમ ડાયો, મરતાને મર ન કે, એટલો બધો હૃદયનો ભોળો અને સ્વચ્છ માણસ, એટલો બધો હૃદયનો સીધો અને નિષ્કપટી માણસ હતો, જેનું નામ હતું સ્થાણુ. આ પણ માણસ ગરીબ હતો, ગંગાદિત્ય પણ ગરીબ, આ પણ ગરીબ, પણ સ્વભાવની અંદરમાં આસમાન જમીનનો ફરક. આસમાન જમીન, તગડે ને છગડે હોય ને 36, તો આ બાજુ મોઢું કરીને ઉભેલો હોય અને 6 નું મોઢું આ બાજુ હોય, બંને જણા ઉલટા મોઢાવાળા હોય, એમ સેમ ઓપોઝિટ નેચર. આ ગંગાદિત્ય એટલે કે માયાદિત્ય જેનું નામ પડેલું હતું, એ જેટલો ક્રૂર, ઘાતકી, માયાવી, પછી કપટી, દંભી, એને તમે જે પણ શબ્દ કહો, જે પણ શબ્દના તમે એને નવાજો, બધું એને લાગુ પડે એવું હતું. અને એની સામે આ જે સ્થાણુ હતો, એટલો બધો ભોરો, એટલો બધો નરમ, એટલો બધો પોચા દિલનો, એટલો બધો પરોપકારી, પરગજુ, દિનવત્સલ, ચતુર, અને આટલા બધા બંને જણાના વિપરીત. પણ સમગ્ર નગરની અંદરમાં આશ્ચર્ય એ થતું હતું કે આટલા ઓપોઝિટ નેચરવાળા આ બંને જણાની આટલી ગાઢ દોસ્તી બની કેવી રીતે. સાંભળ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે, પ્રવચન સાંભળનારા શ્રોતાઓને, કે આમ તો લખ્યું છે કે સમાન શીલ વ્યસનેષુ સૌખ્યમ, આમ તો સમાન સ્વભાવવાળો થાય, પણ આ ગંગાદિત્ય એટલે કે માયાદિત્ય બનેલો માણસ એવો નડખટ, એવો ચતુર, એવો દંભી, એવો કપટી, એવો માયાવી, એવો જૂઠો, કે કોઈ પણ માણસને એક વખત તો પોતાનો બનાવી શકે. આજે પણ સમાજની અંદરમાં આવા માણસો ઓછા નથી હોતા. એને તમારી પાસેથી કંઈક જોઈએ છે એટલે તમારી પાસે આવીને નકલી વાતો, નકલી હાસ્ય, અને તમને કહું ને, ક્રોધી અને માનીને આપણે ઓળખી લેવા બહુ સહેલા છે, પણ માયાવીને ઓળખી લેવા ભલભલાને ભારે પડી જાય, ભલભલાને. અરે એવા એવા રાજકીય નેતાઓને અનુભવ થયા છે કે પોતાનો મિત્ર સાથે રાખ્યો, વર્ષો સુધી સાથે રાખ્યો, વર્ષોના વર્ષો સુધી, અને એના ભરોસે રહ્યા, અને એ માણસ સાપની જેમ ડંખીને એવો ચાલી ગયો, અને પોતાની સત્તા આખી પોતાની કરી લીધી, અને પોતાને દરના ભિખારી બનાવી દીધા. ત્યારે ઓલાની આંખ ખોલી, પણ ત્યાં સુધીમાં તો એટલું બધું મોડું થઈ ચૂકેલું હોય છે કે તમે નુકસાનને ભરપાઈ નથી કરી શકતા. આવા વ્યક્તિઓથી સાવધાન રહેવાનું. પણ ગુરુદેવ कैसे पहचानना, किस तरह पता चले कि આ દંભી છે, માયાવી છે? બસ છે મુશ્કેલ. જે જાણી શકે એ જ જાણી શકે. છતાં પણ દંભી માણસ, માયાવી, કપટી માણસને જો પહેચાનવો હોય ને, તો વધુ પડતો હસલે, કંઈક વિચિત્ર પ્રકારનું એનું હાસ્ય હોય, કંઈક વિચિત્ર પ્રકારની તમારી પાસે આવીને પ્રશંસા કરે, બસ બિન અવસરે તમને કદાચ, એટલે એની છે ને આમ બધી ખાસિયત છે, પણ માયાનો એક વીક પોઈન્ટ છે કે એની જીભ ઉપરથી, અથવા તો આંખોની લાલસા ઉપરથી, અથવા તો એક જાતની બોડી લેંગ્વેજથી ખબર પડી જાય કે આ વ્યક્તિ કપટી છે, માયાવી છે, દંભી છે, અને ગમે ત્યારે વિશ્વાસઘાતનો દગો રમી શકે એમ છે. એનાથી દૂર રહેવાનું, ખબર પડી જાય, સાવધાન રહેવાનું. હવે આ સ્થાણુ અને આ માયાદિત્ય એવી જોડી જામી, સાથે હરે ફરે, સુવે, સાથે ને સાથે જ દેખાય. અને એક દિવસ ગામના ડાયા માણસોએ સ્થાનુને ચેતવ્યો કે બેટા સ્થાનુ, તું તો ડાયો માણસ છે, તું સમજદાર છે, તું આના રવાડે ક્યાં ચડ્યો? યાર આ તો માયાદિત્ય છે. આખા નગરે જેનું નામ ગંગાદિત્યમાંથી માયાદિત્ય કરી દીધું. અને ઓલો સ્થાણુ એનાથી એટલો બધો ઇમ્પ્રેસ, એટલો બધો પ્રભાવિત હતો. સાહેબ તમારી વાત બરોબર હશે, પણ મને તો એવું કશું જ નથી લાગતું. મને તો ઉલટાનું બહુ ગમે છે. મને તો એટલો બધો પ્રેમ કરે છે, એટલું બધું મારું કામ કરી આપે છે. દોસ્ત માર ખાઈશ, સાપ ઉપરથી બહુ લીસો હોય છે, પણ ક્યારે ડંખ મારે ખબર નથી પડતી. દોસ્ત આ બધા માણસો સાપ જેવા હોય, વાંકા ચૂકા હોય, ગાફેલ નહીં લે. પ્લીઝ દોસ્તી છોડી લે, એની સાથેની મિત્રતા ત્યાગ કરી લે. પણ કેવી રીતે કરું? આટલો બધો ડાયો મારી ઉપર મરે છે, એ મારા વગર તો બેચેન બની જાય છે, એ મારા વગર રહી નથી શકતો. દોસ્ત આ માણસ, માયાવી માણસ કોઈનો સાચો મિત્ર બની ન શકે. એ પોતાનો જ ફાયદો જોવાનો, પોતાનો જ લાભ જોવાનો, પોતાને જ કંઈક મળશે એવું માની અને બસ પોતાનો ફાયદો જોયા કરવાનો. એટલે કોઈ ભરોસો ન કરી શકાય. સ્થાનુને એટલો બધો સમજાવ્યો, સજ્જન માણસો,
ગામના સમજદાર માણસો આજની તારીખમાં આવા જ દીકરા દીકરીઓ પણ ભૂલ કરતા હોય છે. કોલેજની અંદરમાં ગયેલી દીકરી, એનું રૂપ કરોડપતિ હોય, સારી સ્વરૂપવાન હોય, અને કોઈ એવા વિધર્મી છોકરાઓ જેને ટાર્ગેટ અને ટાસ્ક આપવામાં આવ્યો છે કે આટલી દીકરીઓ તમારે પટાવવાની હિન્દુઓની, આટલી છોકરીઓને તમારે પાયમાલ કરવાની છે, અને પછી મીઠી જબાન, મીઠી વાતો, નકલી નામ, હિન્દુ નામ ધારણ કરી લે, નકલી ડિગ્રીઓ લઈ આવે, નકલી બાઇક, નકલી કપડાં, બધું જ ગોરખ ધંધા. અને દીકરી એવી ભોરવાઈ જાય. આવી એકાદ દીકરી સાથે નથી બન્યું. આપણા હિન્દુસ્તાનની ભોરી કબૂતર જેવી દીકરીઓ સાથે આવા તો ખેલ રોજના રોજ ખેલાય છે. રોજ એટલા બધા સમાચાર મળે છે, એટલા બધા કહાનીઓ આવે છે અલગ અલગ સ્વરૂપમાંથી. હવે તો જાણવાની બંધ કરી દીધી. જાણીને ત્રાસ થઈ જાય, હેરાન થઈ જવાય. અંદરમાંથી કશું ન કરી શકવાનું, એક અંદરમાંથી એક આમ દયા આવે જાત ઉપર કે આપણે કશું નથી કરી શકતા જાણ્યા છતાં પણ આ દીકરીઓ કેમ નથી ચેતતી? દીકરીઓને કોઈ નહીં સમજાવ્યું હોય કે ભાઈ આ નકલી માણસ છે, તને આટલો બધો પ્રેમ કરે છે, કંઈક ફાયદો હશે તો પ્રેમ કરતો હશે, બાકી કોઈને પ્રેમ કરવા નવરું નથી. પણ ભોળો સ્વભાવની દીકરીઓ આ સ્થાણું જેવી હોય, સ્થાણું માનવા તૈયાર નથી. બોલો, ટસનો મસ્ત થવા તૈયાર નથી. ગામના સજ્જન માણસો, સમજદાર માણસો પોતે સ્વયં સમજદાર છે. હવે આ કહાની કેટલી બધી ભયંકર સ્વરૂપે આગળ વધે છે. આ માયાના દંભના ભોગ બનેલા માણસોને લાગશે કે જાણે કે આ કથા તો આપણી જ છે, આપણી સાથે જ આવું થયેલું છે. એવી કેટલી દીકરીઓ હશે, એવી કેટલી સાવિકાઓ હશે કે જે પણ આવા કોઈક માયાવી કપટી પુરુષના ભોગ બનેલા હશે અને કેવા લૂંટાઈ ગયા હશે, ચૂથાઈ ગયા હશે, ખબર નથી પડતી. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે અવસરે કરીશું. ખૂબ અનુમોદના કે એક પ્રવચન આપેલું વિહારધામ ઉત્સવ માટેનું, અને લોકોનો એટલો બધો રિસ્પોન્સ, એટલી બધી લોકોની ભાવના, એટલી બધી લોકોની ચાહના ઉત્પન્ન થઈ છે આ વિહારધામ પ્રત્યે બાબતમાં. જૈન શાસનનો સમગ્ર આધાર છે વિહાર. સાધુ વિહાર કરે છે એટલે એની સાથે સાધુ કેટલી બધી ફાયદા જૈન શાસનને કરતા જાય. જે પણ ગામમાં જાય દેરાસરની પ્રેરણા કરે, ઉપાસયની પ્રેરણા કરે, શાવકોને પ્રવચન દ્વારા પ્રેરણા કરે, જૈન શાસનમાં સ્થિરતા લાવે, આચાર ધર્મની પ્રભાવના કરે. ગામની અંદરમાં અલગ રીતે સમણી ભગવંતો ઉપકારોની હેલી વરસાવતા જાય. 8 મહિના ગામ નગરને ખુંદી વળે, ગામાણું ગાણમ દુઈ જમાણાવા, અનેક નગરોને આવરી લઈ અને છેલ્લે જ્યારે ચોમાસા માટે પ્રવેશ કરે ત્યારે કેટલા મોટા વિશાળ ફલક ઉપર એક જૈન શાસનની અદ્ભુત સેવા થઈ ચૂકેલી હોય છે. આ વિહાર જૈન શાસનનો આધારભૂત અંગ છે. તો આ જ વિહાર કરીને આવડેલા મહાત્માઓને જે વિશ્રામ મળે એના માટેનું વિહારધામ, અને એના અંગેની જે પણ જેને લાભ લેવો હોય ખુશીથી લઈ શકો છો. હેનલભાઈ, કિંજલભાઈ, હાર્દિકભાઈ, આ બધાનું બેનર તમારી પાસે મોકલ્યું છે. આજે પણ ફરી વખત એકવાર પ્રવચનમાં મોકલી દેવામાં આવશે. જેને જેટલી પણ ભાવના થાય આ યોજનામાં જોડાઈ શકો એમ છો. તમે વ્યક્તિગત તમે કોઈ પણ કરો ને આ પ્રવચન સાંભળ્યા પછી તો પણ ચાલશે. ભલે તમે તમારી રીતે કોઈ પણ જગ્યાની અંદરમાં બનાવી શકો છો. સર્વે કરજો. કોઈ પણ અનુભવી અમારા જેવા મહાત્માઓને એકવાર પૂછી લેજો. અમે તમને જગ્યા બતાવશું કે આ જગ્યાએ કરવા જેવું છે. પહેલી તો મારી ભાવના છે કે અંતરિક્ષી તીર્થ તરફના વિહારધામ, ત્યાં લગભગ 10 વિહારધામની જરૂર છે, અને એ પણ સંસ્થાન વિચારે છે. તો હવે શું આવશે, કેટલી રકમ થશે, જે રીતે થશે. પહેલા નંબરમાં ત્યાં, અને ત્યાં અનુકૂળતા નહીં હોય, ત્યાં કદાચ કોઈક જાતનું ગોઠવણ ન થઈ તો જે એવી સુંદર જગ્યામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જ આ રકમનો ઉપયોગ થશે. અને થશે ત્યારે તમને જ્યારે સમાચાર આપવામાં આવશે તમારું દિલ ખુશ થઈ જશે. કેવી અદ્ભુત જગ્યાએ કેવો લાભ મળી ગયો, કેવા સમણ ભગવંતોનો લાભ મળ્યો. આને સાકાર થતા 2-3 વર્ષ નીકળી જવાના. એટલે આ કઈ બીજી યોજના જેવું નથી કે મહિના 2 મહિના બધું પતી ગયું. આ એક સ્થાયી કામ છે. થશે ત્યારે બહુ નક્કર કામ થશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.